આજે આપણે અહીંયા રામપરા એટલે અમારું ગામ, મારા ગામ વિશે તો તમે બધાએ કીધું, એનો મને ખૂબ આનંદ થયો. અત્યારે અહીંયા જે પધાર્યા છે મહેમાન અમારા ગામમાં, હવે તો તમે તમારું ગામ થઈ ગયું, કારણ કે તમે સાકરિયાની દીકરીઓ છો, બધી જેટલી છો. એટલે બેન શ્રી શારદાબેન જે અમારા રિલેટિવ છે, એટલે એમને પણ હું અહીંયા ખૂબ સારી રીતે ઓળખું છું અને આવકારું છું. ડૉક્ટર સાહેબ ચંદ્રાણી સાહેબનું સાંભળ્યું હતું ખૂબ. જ્યારે મેં લાસ્ટ યર 26 જાન્યુઆરીએ જ્યારે એમને સીએમના હસ્તક જ્યારે એમનું સન્માન થયું, ત્યારે એમનું જે વ્યક્તિત્વ અને કર્તવ્ય જે હતું એ સાંભળીને આ પંથકમાં આવી પણ વ્યક્તિ છે અને એ આનંદ એ જાણીને ખૂબ જ આનંદ થયેલો અને મારે મળવું હતું અને આજે મણાઈ ગયું. થેન્ક યુ વેરી મચ નાણી સાહેબ. ડૉક્ટર ભરતભાઈ ગોહિલ, એમને આમ તો અમે આગળ પાછળ એકાદ બે વાર મળેલા, પણ એટલી નજીકની ઓળખાણ નહોતી. અને એમનું કર્તવ્ય અને એમનું કામ જે જોઈએ છે, તો એક સમર્પણ ભાવથી હર ક્ષેત્રમાં એમનું યોગદાન છે, પ્રોત્સાહિત કરવા માટેથી લઈને પોતાનો સમય આપે છે. એ પધાર્યા છે, એના માટે પણ થેન્ક યુ વેરી મચ, આભાર. બાકી તો બધા ટ્રસ્ટીગણો અહીંયા વીએમ સાકરિયા મહિલા કોલેજ, આર્ટ્સ અને કોમર્સ મહિલા કોલેજના જે ટ્રસ્ટીઓ છે એ અહીંયા આવ્યા છે, સાહેબ માવાણી સાહેબ તથા અમારા ગ્રામજનો. અને બધા કરતાં હું આજે વધારે ખુશ છું. એનું કારણ એક છે કે અહીંયા મારી દીકરીઓ આવી છે. કદાચ અહીંયા ચંદ્રાણી સાહેબને ખબર હશે, માવાણી સાહેબને ખબર હશે, અમારું ફેમિલી થોડું મોટું છે. બેનને તો ખબર જ છે, કારણ કે અમારા ફેમિલી મેમ્બર છે અને રિલેટિવ્સ છે. અમારી એજ ભાઈઓની, અમે 5 ભાઈ હતા, એમાંથી એક વીએમ સાકરિયા એટલે વિનુભાઈ મારાથી નાના હતા, એ 1992માં એક્સપાયર થઈ ગયા કાર એક્સિડન્ટમાં. અમે આખો પરિવાર એ સમયે ભાંગી પડેલો. ત્યારે અમારું ગ્રામજનોએ અમને ખૂબ સહકાર આપ્યો, બધા સાથે રહ્યા અને અમને કંઈ જીવવાનો અને કંઈ બી કરવાનું અમને પ્રોત્સાહિત કર્યા. એ જ વખતે શું કરવું એ ખબર નહોતી પડતી, આખું ફેમિલી ડિપ્રેશનમાં હતું. એ વખતે અમને ધાનાણી સાહેબ, જે તે સમયના ટ્રસ્ટી હતા, વલ્લભભાઈ પટેલ, એ અત્યારે તો હયાતી નથી, દલસુખદાદા ગોધાણી, એમની પણ હયાતી નથી. આ લોકો અમારી પાસે આવ્યા અને અમને કીધું કે તમારે કંઈ બેસ્ટ કંઈ કરવું હોય અને તમારે ખુશી મેળવી હોય તો અમને જે તે સમયે 1994માં પહેલી વાર અમને દાન કરતાં શીખવાડ્યું હોય તો ધાનાણી સાહેબે શીખવાડ્યું. અને આજે પણ ભગવાનની દયાથી એ પ્રવાહ ચાલુ રાખીએ છીએ અને આનંદ થાય છે. પણ આજે શ્રેય અમને કોઈ આપવો હોય સામાજિક લેવલ ઉપર તો ડૉક્ટર વલ્લભભાઈ, ધાનાણી સાહેબ, અધોજી દાદા નાવડાવાળા અને દલસુખ દાદા, આ લોકોના પ્રેરણાથી અમે આજે બધું સારું કામ કરી રહ્યા છે. અને એ વખતે એવું હતું કે અમારી બહેનો દીકરીઓ ભણતી નહીં ગામડાની. હમણાં બેને કીધું કે પહેલા વર્ષે 19 દીકરીઓ જ હતી, તો પરિસ્થિતિ તમે સમજી શકો છો કે 19 દીકરી બોટાદ જિલ્લા લેવલ, એક તે તાલુકો હતો, જિલ્લા લેવલ ઉપર આટલી જ છોકરીઓ ભણતી હશે જે તે સમયે, તો છોકરીઓને નહીં ભણવાના કારણો કેવા હશે, શું હશે, પરિસ્થિતિ શું હશે. એ જ વખતે અમને આ લોકોએ પ્રેરણા આપી. ત્યારે અમને વિચાર આવ્યો કે અમારી બહેનો નથી ભણેલી, દીકરીઓ ભણાવવી છે, એના માટે શું કરાય. અમારી ઉંમર પણ 28 વર્ષની જ હતી, 27, 28, 25 ને 30 વર્ષ બસ પૂરું. એટલે એવડા જ ભાઈઓને અમને આ બધાએ સમાજે અમને આ પ્રેરણા આપી અને અમે અહીંયા આજે સારી રીતે તમારી સાથે વાત કરી શકીએ છીએ. દીકરીઓની હમણાં દીકરી બોલતી હતી કે હું આજે પ્રોગ્રામ હતો, આજે આપણે 7 દિવસનો પ્રોગ્રામમાં મને તો 3 દિવસે રહેવા મળ્યું. અફસોસ થાય છે, પેલો વહેલો આવ્યો તો સારું હતું. કારણ કે મેં દીકરીઓને આમંત્રણ પણ સાહેબ આપ્યું છે કે અમે દિવાળી એક પ્રોગ્રામ રાખવાના છે, એટલે શારદાબેન 1200 દીકરીઓને લેતા આવજો. એવી અમારી અને અમારા ગામની ઈચ્છા છે
કારણ કે જ્યારે આ દીકરીઓ આવશે એનાથી મને બીજો એક ફાયદો થવાનો છે. જ્યાં લાઈવ જોઉં છું કેટલી હસતી ખેલતી હોય છે, એની પાછળ એક બીજી બાળક અમારા ગામની દીકરીઓ બેઠી છે. આજે એને પણ આજ કેટલો આનંદ થશે, નવો અનુભવ મળશે, એનો પણ એક આનંદ થશે મને કે જે મારો હેતુ હતો કે આપણે શિક્ષણ આપીને એક નવા સમાજની રચના કરવી, એ હેતુમાં અમે સક્સેસ થશું.